ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આજે સેમેસ્ટર 5ની અંદર કે સમમિતિ વિધિનો ગુણાકાર અથવા કે ગ્રુપ થિયરીના નિયમો શું છે તેના વિશે માહિતી મેળવીશું. કે આ જે નિયમ છે એ કોઈ એક બિંદુ સમૂહ માટે કઈ રીતે મેળવી શકાય અને તેના દ્વારા કઈ રીતે કોષ્ટક તૈયાર કરી શકાય તેના માટે માહિતી મેળવીશું. તો અહીંયા આગળ સૌપ્રથમ બાબત ચર્ચા કરીએ કે સમમિતિ વિધિનો ગુણાકાર. તો કે જો કોઈ અણુ પર કોઈ એક સમમિતિ વિધિ ક્રિયાવિધિ કરતા જે રચના મળે તેના ઉપર જ ફરીથી બીજી ક્રિયાવિધિ કરવામાં આવે તો અહીંયા આગળ જે બે સમમિતિ કરવામાં આવી તે બે સમમિતિ વિધિઓનો ગુણાકાર તરીકે ઓળખી શકાય છે. અથવા કે જ્યારે બે સમમિતિ વિધિઓ કરાવતા હોઈએ તો એનું જોડાણ કે જમણેથી ડાબે તરફ રાખવામાં આવે છે. એટલે કે એક વખત ફરીથી કે જો લખીએ અહીંયા આગળ કે વિધિ એ અને વિધિ બી આ બે ક્રિયાવિધિ કરાવીએ છીએ. અહીંયા આગળ કોઈ એક સમમિતિ ક્રિયાવિધિ એ કરાવીએ ત્યારે જે રચના પ્રાપ્ત થાય તેના ઉપર જ ફરીથી બીજી ક્રિયાવિધિ કરાવીએ ત્યારે સમમિતિ વિધિઓનો ગુણાકાર કહેવાય છે. હવે આની અંદર એક બાબતનું ધ્યાન રાખવાનું છે કે અહીંયા આગળ અણુ પર જે પ્રથમ જે છે કે સૌપ્રથમ બી ક્રિયાવિધિ કરાવી અને ત્યારબાદ એ ક્રિયાવિધિ કરાવી. એટલે કે જમણેથી ડાબે તરફ જે છે બે સમમિતિ વિધિઓ લખાય છે. જમણેથી ડાબે તરફ લખાય છે કેમ કે જે બીજી ક્રિયાવિધિ જે લખી છે એને સૌપ્રથમ પહેલાં કરવામાં આવે છે અને ત્યારબાદ જે પ્રથમ વિધિ છે એને પછી પાછળ લખવામાં આવે છે અથવા પાછળ લખવામાં આવે છે. તો અહીંયા આગળ કે વિધિ એ ગુણ્યા વિધિ બી જ્યારે આ પ્રકારે લખ્યું હોય ત્યારે સૌથી પહેલાં કઈ ક્રિયાવિધિ કરવી? જે જમણી બાજુ લખેલી છે તે વિધિ બી ક્રિયાવિધિ સૌથી પહેલાં કરવી અને ત્યારબાદ વિધિ એ. જ્યારે આ રીતે કરો ત્યારે જ એનો ગુણાકાર છે એ સાચો આવે છે. કોઈ વખતે ઉલટા ક્રમમાં કરો ત્યારે પણ કે ગુણાકાર તો સાચો આવે છે પણ કોઈ એની જે જવાબ સાચો છે એ એની ખાતરી કહી શકાય નહીં. બરાબર. તો જે આનો ક્રમ છે ગુણાકારનો ક્રમ એ ગુણાકારનો ક્રમ જમણેથી ડાબી તરફ જાળવી રાખવો આવશ્યક છે કે જેના કારણે કે જે ક્રિયાવિધિ થાય છે તે ગુણાકારનો ક્રમ જે છે એ કોમ્યુટ થાય છે કે નથી થતો એ આપણને ખ્યાલ આવે. તો અહીંયા આગળ કે વિધિ બી પહેલાં કરવામાં આવશે અને ત્યારબાદ વિધિ એ પછી કરવામાં આવશે અને લખાણ જે છે લખવાની આ રીતે જ કે વિધિ એ ગુણ્યા વિધિ બી આ પ્રકારે જ લખાશે. તો ધ્યાન રહે. હવે આગળ જોઈએ કે આ 4 નિયમો શું છે કે સમમિતિ વિધિના 4 નિયમો. તો અહીંયા આગળ કે સૌપ્રથમ ગુણકનો નિયમ, ત્યારબાદ તદેવનો નિયમ, ત્યારબાદ વ્યસ્તનો નિયમ, ત્યારબાદ સહગુણનનો નિયમ. તો આ 4 નિયમો છે કે હવે જોઈએ કે આ 4 નિયમો કઈ રીતે ચકાસી શકાય. તો અહીંયા આગળ કોઈ એક બિંદુ સમૂહ લીધું છે C3V. હવે આ બિંદુ સમૂહ માટે આ 4 નિયમો જે છે એની આપણે ચકાસણી કરવાની છે અને એના માટે ગુણાકાર કોષ્ટક જે છે એ મેળવવાનું છે. તો સૌપ્રથમ તો કે C3V બિંદુ સમૂહ કીધું એટલે કે એના આપણને ઉદાહરણ ખ્યાલ હોવા જોઈએ. તો કયું હશે? NH3. બરાબર. હવે જો NH3 હોય તો એનો આકાર યાદ કરી લઈએ તો કેવો છે કે ભાઈ ત્રિકોણીય પિરામિડ. હવે જો ત્રિકોણીય પિરામિડ હોય તો કે C3V બિંદુ સમૂહ હોય એ વખતે એના જે સમમિતિ તત્વો હશે તે કયા હશે? તો અહીંયા આગળ જોઈએ કે સૌપ્રથમ દરેક પરમાણુમાં એ સમમિતિ તત્વો તો હશે જ. આ ઉપરાંત અહીંયા આગળ 3 પરમાણુઓ પિરામિડ આકારે ગોઠવાયેલા છે. એટલે કે આની અંદર નાઇટ્રોજનમાંથી પસાર થતી એક અક્ષ વિચારી શકાય જે C3 અક્ષ છે કારણ કે 3 પરમાણુ 120 ડિગ્રીના ખૂણે ગોઠવાયેલા છે પરિણામે C3 અક્ષ. ત્યારબાદ સિગ્મા VA આની અંદર આપણે આગળ જોયું હતું NH3 ની અંદર અથવા ત્રિકોણીય પિરામિડ જે આકાર છે એની અંદર જે આરસી તલ જે છે કે જે આરસી તલ જે છે અહીંયા આગળ જે સિગ્મા VA ઉધ્વા આરસી તલ છે. તો અહીંયા આગળ 3 ઉધ્વા આરસી તલ આવેલા છે કે એક નાઇટ્રોજન અને એક હાઇડ્રોજનમાંથી પસાર થતો હોય તેવો. અને એ સિવાયના બીજા બે જે છે કે જ્યારે સિગ્મા VA હોય તો નાઇટ્રોજન અને હાઇડ્રોજનમાંથી પસાર થશે પણ એ સિવાયના બે જે છે એને દુભાગશે. જો આના માટે વાત કરીએ તો કે સિગ્મા VB તો એ પણ જે HB માંથી પસાર થશે પણ HA અને HC ને દુભાગશે.
એ જ પ્રકારે સી માટે વાત કરીએ તો સી માટે પણ એ જ પ્રકારે કે તે સી અને એન HC અને એનમાંથી પસાર થશે પણ HA અને HBને દુભાગશે. તો અહીંયા આગળ આપણને જે સમમિતિ તત્વો મળે છે EC3 સિગ્મા VA સિગ્મા VB અને સિગ્મા VC. હવે આ દરેકે દરેક ઉપર જે ક્રિયાવિધિ કરાવી શકાય તો એ આપણને ખ્યાલ છે કે જો સમમિતિ ક્રિયાવિધિ, ત્યારબાદ ઉત્ક્રમણ ક્રિયાવિધિ, ત્યારબાદ અક્ષ છે તો ભ્રમણ ક્રિયાવિધિ. તો કે ભ્રમણ ક્રિયાવિધિ અહીંયા આગળ C31 C32 અને C33 આ પ્રકારે કરી શકાય. ત્યારબાદ સિગ્મા VA ક્રિયાવિધિ, સિગ્મા VB સિગ્મા VC તો પરાવર્તન ક્રિયાવિધિ કરાવી શકાય એ આપણને ખ્યાલ છે. તો હવે આગળ જોઈએ કે આ જે 4 નિયમો છે કઈ રીતે લાગુ પડશે. તો અહીંયા આગળ આ જે સ્ટ્રક્ચર છે એ મગજમાં રાખજો કે અહીંયા આગળ જે ઉપર જે HA જે છે એમાંથી પસાર થતું સિગ્મા VA આમ ઊભું છે. ત્યારબાદ આ જે છે સિગ્મા VB આ પ્રકારે આ લાઈનમાં છે અને સિગ્મા VC આ રીતે છે ગોઠવાયેલું. તો હવે આગળ કે ગુણકનો નિયમ. તો ગુણકનો નિયમ શું કહે છે કે કોઈ પણ સમૂહના 2 સભ્યોનો ગુણાકાર તે જ સમૂહના અન્ય સભ્ય બરાબર થાય. શું કીધું ધ્યાન આપજો કે કોઈ પણ સમૂહના 2 સભ્યોનો ગુણાકાર. અહીંયા આગળ જે આપણે C3V સમૂહ લીધો તો કે એની અંદર કોઈ 2 સભ્યોનો ગુણાકાર, કોઈ 2 સભ્યો લઈ લઈએ. જે સમમિતિ તત્વો આપણને મળે છે એમાંથી કોઈ 2 સભ્યો લઈ લઈએ. હવે એનો જો ગુણાકાર કરીએ તો તે જે જે સમમિતિ તત્વો આપેલા છે એના કોઈ એક બરાબર જ થશે. જે સમમિતિ તત્વો આપેલા છે તે જ સમૂહના અન્ય સભ્ય બરાબર જ થશે. એટલે કે A ગુણ્યા B બરાબર C. A ગુણ્યા B બરાબર C. તો A અને B શું છે તો કે જે સમમિતિ તત્વો છે એ જ, અને C શું છે તો કે એનું એ જ NH3 માટે અથવા જે C3V માટે જે સમમિતિ તત્વો છે એ જ. એટલે કે એના એ જ સમૂહનું અન્ય સભ્ય આપણને પ્રાપ્ત થાય છે જ્યારે ગુણાકાર કરીએ ત્યારે. ધારો કે અહીંયા આગળ C3 પ્લસ ગુણ્યા સિગ્મા VA ગુણાકાર કરવામાં આવે. ધારો કે અહીંયા આગળ C3 પ્લસ ગુણ્યા સિગ્મા VA આપણે આગળ જોયું તે રીતે કે આની અંદર C3 પ્લસ અને સિગ્મા VA આ 2 સભ્યો છે. જ્યારે હવે આનો ગુણાકાર કરાવીશું ત્યારે કાં તો સિગ્મા VB મળશે, કાં તો સિગ્મા VC મળશે, કાં તો સિગ્મા VA મળશે. બરાબર, જે પણ મળે તે પણ તે જ સમૂહનો અન્ય સભ્ય પ્રાપ્ત થશે. તો અહીંયા આગળ જોઈએ કે કઈ રીતે પ્રાપ્ત થાય છે. તો કે C3 પ્લસ અને સિગ્મા VA. તો અહીંયા આગળ આપણે આગળ જોયું તે રીતે કે જ્યારે ગુણાકાર કરવામાં આવે ત્યારે જે જમણી બાજુ જે ક્રિયાવિધિ લખી હોય તે સૌથી પહેલા કરવામાં આવે છે. એટલે કે વિધિ B પહેલા કરવામાં આવે છે. તો કે સિગ્મા VA સૌપ્રથમ કરાવીશું. જ્યારે સિગ્મા VA કરાવીશું તો ધ્યાન આપજો કે અહીંયા આગળ પરાવર્તન ક્રિયાવિધિ કરાવીએ છીએ. પરાવર્તન ક્રિયાવિધિ. તો પરાવર્તન ક્રિયાવિધિ કઈ રીતે તો કે અહીંયા આગળ N અને HA માંથી પસાર થતું એક આપણે પરાવર્તન તલ જોયું હતું. તો હવે આ સિગ્મા VA જે છે તો કે આની અંદર પરાવર્તન કરાવીશું ત્યારે શું થશે તો આ જે છે અહીંયા આગળ આ તલ આવી ગયું, નાઇટ્રોજન અને HA માંથી પસાર થતું એક તલ આવી ગયું. તો હવે એની સિવાયના જે 2 હશે કે HB જે છે એ સામેની બાજુએ પરાવર્તન તલની સામેની બાજુ જશે અને HC જે છે એ પણ પરાવર્તન તલની બીજી બાજુએ જશે. જ્યારે આ પ્રકારે કરીશું ત્યારે અહીંયા આ જે ગોઠવણી છે આપણને પ્રાપ્ત થાય છે અથવા સમતુલ્ય રચના પ્રાપ્ત થાય છે. એટલે કે HA જે છે એમનું એમ જ રહેશે કારણ કે સિગ્મા VA ક્રિયાવિધિ કરાવીએ પણ B અને જે C છે એ બદલાશે. ત્યારબાદ હવે શું કીધું છે કે C3 પ્લસ ક્રિયાવિધિ. C3 પ્લસ ક્રિયાવિધિ. તો C3 પ્લસ ક્રિયાવિધિ કરી હોય તો અહીંયા આગળ વિરુદ્ધ ભ્રમણ. આ ધ્યાન રહે કે જ્યારે પ્લસ હોય ત્યારે વિરુદ્ધ ભ્રમણ આવશે. આ પણ આપણે આગળ જોઈને આવ્યા છીએ. તો આની અંદર કે જ્યારે વિરુદ્ધ ભ્રમણ કરાવીએ H એ ઉપરની બાજુએ છે. હવે વિરુદ્ધ ભ્રમણ કરાવીએ અને C3 એટલે કે 120 ડિગ્રીનું ભ્રમણ કરાવીશું ત્યારે આ જે પોઝિશન છે એ ક્યાં આગળ આવશે C ની જગ્યાએ. ક્યાં આગળ આવશે A જે છે એ ક્યાં આગળ આવશે C ની જગ્યાએ. તો આપણે અહીંયા આગળ A C ની જગ્યાએ દર્શાવી દીધું. ત્યારબાદ C છે ક્યાં આવશે B ની જગ્યાએ. તો HC જમણી બાજુએ દર્શાવી દીધું અને HB ક્યાં આગળ આવશે તો કે HB HA ની જગ્યાએ એટલે કે ઉપર આવશે. તો ઉપર દર્શાવેલું છે. હવે તમે આની અંદર જોઈ શકો કે અહીંયા આગળ આ જે સિગ્મા VA ગુણ્યા C3 પ્લસ
C3+ ગુણ્યા સિગ્મા VA, તો આ બંને જ્યારે ક્રિયાવિધિ કરાવીએ ત્યારે અન્ય સભ્ય કયો પ્રાપ્ત થાય છે? તો અહીંયા આગળ અન્ય સભ્ય કે અહીંયા આગળ જે છે કે જે મૂળ રચના છે આની અંદર આપણે સિગ્મા VB ક્રિયાવિધિ કરાવીએ. જે મૂળ રચના છે એની અંદર સિગ્મા VB ક્રિયાવિધિ કરાવીએ. તો સિગ્મા VB ક્રિયાવિધિ કઈ રીતે? તો અહીંયા આગળ આપણને ખ્યાલ છે કે આ જે છે એ આપણું સિગ્મા VB હતું કે HB અને એ નાઇટ્રોજનમાંથી પસાર થતું હોય તે સિગ્મા VB હતું. હવે જ્યારે સિગ્મા VB જ્યારે ઉપર ક્રિયાવિધિ કરાવીશું ત્યારે શું થશે? તો કે નાઇટ્રોજન અને HB એમના એમ જ રહેશે. શું બદલાશે? તો કે HC જે છે એ ઉપરની બાજુ જતા રહેશે અને HA છે એ નીચેની બાજુ આવતા રહેશે. તો આ પ્રકારે જ્યારે ક્રિયાવિધિ કરાવીએ છીએ ત્યારે અહીંયા આગળ સિગ્મા VC આપણને પ્રાપ્ત થશે. તો સિગ્મા VC કઈ રીતે? અહીંયા આગળ ભૂલ છે કે સિગ્મા VC પ્રાપ્ત થશે C3+ ગુણ્યા સિગ્મા VA બરાબર સિગ્મા VC થાય છે. તો અહીંયા આગળ સિગ્મા VC આવશે, અહીંયા સિગ્મા VC આવશે. તો સિગ્મા VC કઈ રીતે? તો સિગ્મા VC જો ધ્યાન આપજો કે સિગ્મા VC કઈ રીતે? તો અહીંયા આગળ નાઇટ્રોજન અને HC આમાંથી પસાર થતી કોઈ પરાવર્તન તલ વિચારીએ તો જ્યારે આની અંદરથી પરાવર્તન તલ વિચારીશું ત્યારે કોની પરિસ્થિતિ બદલાશે? તો કે HA અને HB આની પરિસ્થિતિ બદલાશે. તો કે B જે છે એ ઉપર જતો રહેશે અને HA જે છે એ નીચે આવી જશે. તો અહીંયા આગળ સિગ્મા VC આપણને પ્રાપ્ત થાય છે. જો એ પ્રકારે છે કે B ઉપર જાય છે, HA નીચે અને નાઇટ્રોજન અને HC આની પરિસ્થિતિ તો એઝ ઇટ ઇઝ જે છે. તો અહીંયા આગળ આપણે કહેવાનો કે ગુણકનો નિયમ જે છે તો કે C3+ ગુણ્યા સિગ્મા VA બરાબર સિગ્મા VC પ્રાપ્ત થાય છે. અને સિગ્મા VC એ શું છે? તો કે આ જે સમૂહ છે એનું એક સભ્ય છે. તો અહીંયા આગળ ગુણકના નિયમનું પાલન થાય છે. ત્યારબાદ આ જ પ્રકારે કે અહીંયા આગળ સિગ્મા VA ગુણ્યા C3+, સિગ્મા VA ગુણ્યા C3+. તો અહીંયા આગળ સૌથી પહેલાં કઈ ક્રિયાવિધિ કરાવીશું? તો કે C3+. બીજા નંબરની જે ક્રિયાવિધિ હોય તે સૌપ્રથમ થાય. તો અહીંયા આગળ C3+ કરાવીશું ત્યારે 120નું ભ્રમણ વિરુદ્ધ બાજુએ તો કે HA જે છે અહીંયા આગળ ડાબી બાજુ આવી જશે અને ત્યારબાદ B અને C એને અનુક્રમે. તો HA, HB અને HC 120નું ભ્રમણ આપી દીધું. હવે સિગ્મા VA ક્રિયાવિધિ, તો કે સિગ્મા VA ક્રિયાવિધિ કઈ રીતે? તો કે આપણું જે સિગ્મા VA હતું તો સિગ્મા VA કયું હતું? આ અહીંયા આગળ સૌથી પહેલાં જોયું ત્યારે સિગ્મા VA કયું હતું? આ જે ઊભું જે તલ છે એ સિગ્મા VA હતું. હવે તો સિગ્મા VA જ્યારે કરાવીશું ત્યારે શું થશે? તો કે HA અને HB નું જે છે એ ચેન્જ થશે. તો કે HA જે છે ડાબી બાજુએ છે, જમણી બાજુ આવી જશે અને HB ડાબી બાજુએ. તો દર્શાવી દીધું છે. તો C3+ અને સિગ્મા VA ક્રિયાવિધિ પૂર્ણ થઈ ગઈ. હવે જે મૂળ રચના હતી એની અંદર કે આપણને શું પ્રાપ્ત થશે? તો કે જ્યારે આને ક્રિયાવિધિ કરાવીશું તો બંનેનો ગુણાકાર શું મળશે આપણને? સિગ્મા VB. જે ઉલટો ક્રમ છે એનો શું મળશે? સિગ્મા VB. તો સિગ્મા VB આપણે જોઈ લઈએ કે પ્રાપ્ત થાય છે કે નહીં. તો સિગ્મા VB અહીંયા આગળ જે HB છે અને નાઇટ્રોજન આમાંથી પસાર થતું જોઈ લઈએ તો કે અહીંયા જે C છે એ શું થશે? ઉપરની બાજુ આવી જશે અને HA નીચેની બાજુ આવી જશે. તો આ પ્રકારે આપણને પ્રાપ્ત થાય છે. તો કે સિગ્મા VA ગુણ્યા C3+ એટલે શું મળે છે? સિગ્મા VB. તો ધ્યાન આપજો કે જ્યારે આગળ આપણે ક્રિયાવિધિ કરાવી C3+ અને સિગ્મા VA તો શું પ્રાપ્ત થયું? સિગ્મા VC. શું પ્રાપ્ત થયું? સિગ્મા VC. પણ જ્યારે ઉલટી ક્રિયાવિધિ કરાવીએ કે સિગ્મા VA ગુણ્યા C3+ આ પ્રકારે ઉલટી ક્રિયાવિધિ કરાવીએ તો શું પ્રાપ્ત થાય છે? સિગ્મા VB. તો અહીંયા આગળ શું કીધું છે કે એનો મતલબ એવો થયો કે આ જે ગુણાકારનો ક્રમ છે એ ગુણાકારનો ક્રમ અગત્યનો છે કારણ કે અહીંયા ગુણાકારનો ક્રમ કોમ્યુટ થતો નથી અને તેથી તે આબેલિયન સમૂહ નથી. તેથી તે સમૂહ આબેલિયન સમૂહ નથી. પણ ગુણાકારનો ક્રમ જે છે કે ગુણાકારનો ક્રમ અહીંયા આગળ જળવાય છે. ગુણકનો નિયમ જે છે તે જળવાય છે. હવે ત્યારબાદ તદેવનો નિયમ. તો તદેવનો નિયમ શું છે? તો કે સમૂહમાં કોઈ એક સભ્ય E એવું હોય છે કે જેનો ગુણાકાર અન્ય સભ્ય સાથે કરતા તે જ સભ્ય મળે છે. કોઈ એક સભ્ય એટલે કે અહીંયા આગળ તદેવ તત્વ E
તો કે એનો ગુણાકાર કોઈ પણ સભ્ય સાથે કરવામાં આવે તો તેનો તે જ સભ્ય પ્રાપ્ત થાય છે. તો ઈ ગુણ્યા એ કરો તો એ જ પ્રાપ્ત થશે. ઈ ગુણ્યા એ કોઈ એક સભ્ય કરો તો એનો એ જ સભ્ય પ્રાપ્ત થશે એ. અથવા અહીંયા આગળ ઉલટો ક્રમ વિચારીએ કે એ ગુણ્યા ઈ કરીએ, એ ગુણ્યા ઈ કરીએ તો પણ આપણને જે છે કે એનો એ જ સભ્ય આપણને પ્રાપ્ત થશે. તો કઈ રીતે જોઈએ કે અહીંયા આગળ સૌપ્રથમ તદેવ તત્વ ઈ ક્રિયાવિધિ કરવામાં આવે. HA, HB અને HC આ પ્રકારે ગોઠવણી થયેલા છે. ઈ ક્રિયાવિધિ કરવામાં આવે તો જે છે મૂળ રચના જ આપણને મળશે. ત્યારબાદ કે અહીંયા આગળ કઈ ક્રિયાવિધિ કરાવી છે તો C3 માઇનસ એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં 120નું ભ્રમણ. તો HA ઉપર જે છે એ કઈ બાજુ આવી જશે? નીચે જમણી બાજુએ, બરાબર. અને તેને અનુલક્ષીને B અને C. તો અહીંયા આગળ C3 માઇનસ જે ક્રિયાવિધિ કરાવી છે તો હવે જે મૂળ રચના છે આની અંદર પણ જ્યારે C3 માઇનસ ક્રિયાવિધિ કરાવીશું ત્યારે એ જ આપણને પ્રાપ્ત થશે. તો અહીંયા આગળ મૂળ રચનામાંથી ક્રિયાવિધિ કરાવીએ કે એ ક્રિયાવિધિ કર્યા પછી C3 માઇનસ ક્રિયાવિધિ કરાવીએ, બંનેમાં એક જ જે જવાબ છે આપણને પ્રાપ્ત થાય છે, એનો એ જ સભ્ય C3 માઇનસ. આ જ પ્રકારે અહીંયા આગળ C3 માઇનસ ક્રિયાવિધિ પહેલાં કરાવીએ, ઉલટો ક્રમ લઈએ તો C3 માઇનસ ક્રિયાવિધિ કરાવીશું તો કે HA જે છે એ શું થશે તો કે ઘડિયાળના કાંટાની દિશામાં એટલે કે નીચેની બાજુએ આવશે અને એને લક્ષીને B અને C. તો અહીંયા આગળ ત્યારબાદ ઈ ક્રિયાવિધિ કરાવીએ તો જે મૂળ રચના પ્રાપ્ત થાય છે, મતલબ કે જે ક્રિયાવિધિ પ્રથમ ક્રિયાવિધિ કરાવી પછી જે રચના પ્રાપ્ત થાય છે એ જ પ્રકારની સમતુલ્ય રચના પ્રાપ્ત થશે. અને હવે મૂળ રચનામાંથી જ્યારે C3 માઇનસ ક્રિયાવિધિ કરાવીશું ત્યારે પણ જે જવાબ છે એનો એ જ પ્રાપ્ત થશે. તો અહીંયા આગળ એવું કહી શકાય કે તદેવના તત્વમાં કે તદેવના નિયમમાં કે C3 માઇનસ ઈ ગુણ્યા C3 માઇનસ આપણને પ્રાપ્ત થાય છે. અથવા ઉલટો ક્રમ લઈએ તો પણ એનો એ જ સભ્ય આપણને પ્રાપ્ત થાય છે. એટલે કે અહીંયા આગળ ગુણાકાર કોમ્યુટ થાય છે. હવે વ્યસ્તનો નિયમ. તો શું કીધું છે કે સમૂહમાં દરેક સભ્ય પોતાનું વ્યસ્ત સભ્ય ધરાવે છે. સમૂહમાં દરેક સભ્ય પોતાનું વ્યસ્ત સભ્ય ધરાવે છે અને તે સભ્યનું તેના વ્યસ્ત સાથેનું ગુણાકાર તદેવ તત્વ એ પ્રાપ્ત થાય છે અને તે હરહંમેશ આ ગુણાકાર કોમ્યુટેટિવ હોય છે. તો વ્યસ્તનો નિયમ જોઈએ કે અહીંયા આગળ આપણે C3 પ્લસ અને C3 માઇનસ આ પ્રકારે લીધું છે. તો જ્યારે આ બંનેનો ગુણાકાર કરીશું ત્યારે આપણને શું પ્રાપ્ત થશે તો કે ઈ. તો અહીંયા આગળ આ જે છે એ C3 પ્લસ, અહીંયા આગળ C3 પ્લસ અને આ જે છે C3 માઇનસ. તો અહીંયા આગળ જે આપણને પ્રાપ્ત થશે તે શું પ્રાપ્ત થશે? તદેવ તત્વ ઈ. અથવા આના કરતાં ઉલટો ક્રમ લઈએ તો પણ આપણને શું પ્રાપ્ત થશે? તદેવ તત્વ ઈ. તો અહીંયા આગળ સૌપ્રથમ C3 પ્લસ ક્રિયાવિધિ કરાવીએ તો C3 પ્લસ એટલે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. તો એ જે છે કે એ કઈ બાજુ આવશે? જે ઉપર છે વિરુદ્ધ દિશામાં કરાવીશું તો કઈ બાજુ આવશે? ડાબી બાજુએ. અને એને અનુલક્ષીને B અને C. હવે આ જે સમતુલ્ય રચના પ્રાપ્ત થાય તેના ઉપર જ આપણે C3 માઇનસ ક્રિયાવિધિ કરાવીએ તો કે જેટલું પ્રમાણ આપણે વિરુદ્ધ દિશામાં આપ્યું હતું એટલું ને એટલું 120 ડિગ્રીનું પ્રમાણ આપણે ઘડિયાળના કાંટાની દિશામાં આપવાનું. જો આ પ્રકારે કરીશું તો શું થશે? જે H એ જે છે મૂળ સ્થિતિ આપણને પ્રાપ્ત થઈ જશે અને એને અનુલક્ષીને B અને C. તો અહીંયા આગળ જ્યારે C3 પ્લસ અને C3 માઇનસ કરીએ છીએ તો જે એનો વ્યસ્ત C3 પ્લસ અને એનો વ્યસ્ત C3 માઇનસ આ બંનેનો ગુણાકાર કરીએ ત્યારે આપણને શું પ્રાપ્ત થાય છે કે જે મૂળ રચના હતી તેની તે આપણને પ્રાપ્ત થાય છે. આ જ પ્રકારે ઉલટો ક્રમ લઈએ કે C3 માઇનસ પહેલાં કરાવીએ અને C3 પ્લસ પછી કરાવીએ તો પણ એ જ પરિસ્થિતિ આવે છે કે જે વ્યસ્ત સાથેનો ગુણાકાર તદેવ તત્વ ઈ પ્રાપ્ત થાય છે. તો કે અહીંયા આગળ જે આ ગુણાકાર છે એ કેવો છે? કોમ્યુટ થાય છે. ત્યારબાદ એના પછી કે સહગુણનનો નિયમ. તો સહગુણનનો નિયમ અહીં આગળ શું કીધું છે કે સહગુણનનો નિયમ કીધું છે કે સહગુણનનો નિયમ આ પ્રકારે છે: A ગુણ્યા B ગુણ્યા C. A ગુણ્યા કૌંસની અંદર B ગુણ્યા C. હવે આ જે ક્રમ છે થોડો બદલી નાખીએ. A અને B પહેલા ગુણાકાર કરીએ અને ગુણ્યા C. તો અહીંયા આગળ આનો અર્થ શું થયો કે અહીંયા આગળ જ્યારે A
અને કૌંસમાં બી ગુણ્યા સી કરીએ તો કે આ જે બી ગુણ્યા સી જે કૌંસમાં લખ્યું છે આખું એક જ છે. તો કે આ બંનેની જે ક્રિયાવિધિ છે બી ગુણ્યા સી સૌપ્રથમ કરવાની અને ત્યારબાદ એ ક્રિયાવિધિ કરવાની. અને જો આ જ પ્રકારે આના માટે વિચારીએ તો અહીંયા આગળ કે સી ક્રિયાવિધિ સૌપ્રથમ કરવાની અને ત્યારબાદ એમાંથી જે મળે તે એના ઉપર એ અને બી ક્રિયાવિધિ કરાવવાની. તો હવે ચકાસીએ કે આ જે સમૂહના જે સભ્યો છે C3ના, તો એના માટે આ નિયમ લાગુ પડે છે કે નહીં, સહગુણનનો નિયમ, કે C3 પ્લસ ગુણ્યા કૌંસની અંદર સિગ્મા વીએ ગુણ્યા સિગ્મા વીસી. અને હવે થોડો ક્રમ ઉલટાઈ નાખીએ કે C3 અને સિગ્મા વી એને કૌંસમાં લઈ લઈએ ગુણ્યા સિગ્મા વીસી. તો આવું કંઈ મળે છે કે નહીં જોઈએ. તો અહીંયા આગળ કે સૌપ્રથમ આપણે જે વાત કરી કે આની અંદર જે જમણી બાજુ જે લખેલું છે તે ક્રિયાવિધિ સૌપ્રથમ કરવી. તો કે આની અંદર જમણી બાજુ આખો કૌંસ છે કે બી ગુણ્યા સી એ સૌથી પહેલાં કરવું. હવે બી ગુણ્યા સીમાં પણ કે જે સી ક્રિયાવિધિ છે તે સૌથી પહેલાં કરી શકાશે. સી ક્રિયાવિધિ તો કે સી ક્રિયાવિધિ કઈ છે તો કે સિગ્મા વીસી. કઈ છે? સિગ્મા વીસી. તો સિગ્મા વીસી સૌપ્રથમ કરાવીશું. હવે સિગ્મા વીસી માટે આપણને ખબર છે કે નાઇટ્રોજન અને HCમાંથી પસાર થતું પરાવર્તન તલ વિચારીએ તો એ અને બીની પરિસ્થિતિ બદલાશે. તો કે બી જે છે ઉપર જતું રહેશે, એ જે છે નીચે આવતું રહેશે. તો કે બી ઉપર દર્શાવેલું છે. હવે એના પછી સિગ્મા વીસી પછી શું છે તો કે સિગ્મા વી એ. તો સિગ્મા વી એ કયું છે આપણું? સિગ્મા વી આપણે આગળ દોરેલું છે. આ જે ઊભું જે તલ જે છે એ કયું છે? સિગ્મા વી એ. હવે આના ઉપર ક્રિયાવિધિ કરાવીએ ત્યારે શું થશે તો કે HA અને HCની પરિસ્થિતિ બદલાશે. જે HA છે જમણી બાજુ આવી જશે અને HC ડાબી બાજુએ તો દર્શાવેલું છે. હવે બી ગુણ્યા સી નું કામ પતી ગયું. એના પછી આવે છે કે C3 પ્લસ ક્રિયાવિધિ. તો C3 પ્લસ ક્રિયાવિધિ કરાવીએ તો આ જે રચના પ્રાપ્ત થઈ એની અંદર C3 પ્લસ ક્રિયાવિધિ કરાવીશું એટલે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. તો જે બી જે છે એ કઈ બાજુ આવશે? ડાબી બાજુએ દર્શાવી દીધો છે. ત્યારબાદ એને અનુલક્ષીને અહીંયા આગળ સી નીચેની બાજુએ અને HA જે છે ઉપરની બાજુએ. તો અહીંયા આગળ જ્યારે આ પ્રકારે ક્રિયાવિધિ કરાવીએ છીએ ત્યારે શું પ્રાપ્ત થાય છે તો કે જે મૂળ રચના છે એ જ પ્રાપ્ત થાય છે. પહેલાં તો બી ગુણ્યા સી કર્યું અને ત્યારબાદ એનો ગુણાકાર એ સિગ્મા વી એ ગુણ્યા સિગ્મા વી સી કર્યું અને ત્યારબાદ તેનો ગુણાકાર C3 પ્લસ કરાવ્યો ત્યારે આપણને મૂળ રચના પ્રાપ્ત થાય છે. બીજો એક પોઈન્ટ નોંધવા જેવો કે અહીંયા આગળ જ્યારે બી ગુણ્યા સી કરાવીએ છીએ, જ્યારે બી ગુણ્યા સી એટલે કે સિગ્મા વી એ ગુણ્યા સિગ્મા વી સી કરાવીએ છીએ ત્યારે C3 માઇનસ પ્રાપ્ત થાય છે. C3 માઇનસ કઈ રીતે તો કે સિગ્મા વી આ પ્રકારે હતો ઉપરની બાજુએ. જ્યારે C3 માઇનસ ક્રિયાવિધિ કરાવીએ ત્યારે ઘડિયાળના કાંટાની દિશામાં તો કે સિગ્મા HA નીચે ક્યાં આવશે? નીચેની બાજુએ તો દર્શાવેલો છે. તો આ રીતે C3 પ્લસ ગુણ્યા C3 માઇનસ જ્યારે ક્રિયાવિધિ કરાવીએ ત્યારે તૃતીય તત્વ એ પ્રાપ્ત થાય છે. તો અહીંયા આગળ જે સહગુણનનો નિયમ છે એ સહગુણનનો નિયમ આપણને પ્રાપ્ત થાય છે, મળે છે આ પ્રકારે. હવે એના પછી જોઈએ કે થોડો ક્રમ બદલી દઈએ ઉલટો કે આની અંદર જે આપણે આગળ લખ્યું હતું તે કે C3 પ્લસ અને સિગ્મા વી એ ગુણાકારમાં લઈ લઈએ, એ અને બી ગુણાકારમાં અને સિગ્મા વીસી છેલ્લે. તો આની અંદર પણ સૌથી પહેલા કઈ ક્રિયાવિધિ કરવાની રહેશે? સિગ્મા વીસી. તો સિગ્મા વીસી સૌપ્રથમ કરાવીશું જોઈએ. તો સિગ્મા વીસી જ્યારે ક્રિયાવિધિ કરાવીશું તો અહીંયા આગળ જે C3 પ્લસ ગુણાકાર જે છે તો કે ગુણાકારની અંદર અહીંયા C3 પ્લસ અને સિગ્મા વી. તો અહીંયા આગળ C3 પ્લસ અને સિગ્મા વી ક્રિયાવિધિ કરાવીશું તો કે સિગ્મા વી ક્રિયાવિધિ. તો અહીંયા આગળ HA જે છે આને અનુલક્ષીને બી અને સી નો ક્રમ બદલાશે. તો કે બી જે છે જમણી બાજુ અને સી છે ડાબી બાજુ. તો આ પ્રકારે પ્રાપ્ત થશે. ત્યારબાદ C3 પ્લસ ક્રિયાવિધિ કરાવીશું. તો C3 પ્લસ ક્રિયાવિધિ આની અંદર કે જે C3 પ્લસ ક્રિયાવિધિ કરાવીશું ત્યારે કે એનો જે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં તો HA જે છે ક્યાં આવશે? નીચેની બાજુએ દર્શાવેલું છે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. હવે જ્યારે ઓવરઓલ ક્રિયાવિધિ જોઈએ છીએ અથવા તો કે આ બંને ક્રિયાવિધિ પછી જે સમતુલ્ય રચના પ્રાપ્ત થાય છે તેના માટે જો જોઈએ તો કે મૂળ રચના પરથી જો ક્રિયાવિધિ કરવામાં આવે તો શું પ્રાપ્ત થશે? તો કે સિગ્મા વીસી. શું પ્રાપ્ત થશે? સિગ્મા વીસી. સિગ્મા વીસી કઈ રીતે તો કે નાઇટ્રોજન અને HCમાંથી પસાર થતું કોઈ તલ વિચારીએ અને એ ને બી ની પરિસ્થિતિ બદલાશે.
તો જે બી જે છે એ ઉપર જતું રહેશે અને એચ એ નીચે. તો અહીંયા આગળ C3+ ગુણ્યા સિગ્મા વી એ બરાબર શું પ્રાપ્ત થાય છે? સિગ્મા વીસી. C3+ ગુણ્યા સિગ્મા વી બરાબર શું પ્રાપ્ત થાય છે? સિગ્મા વીસી. હવે કે સિગ્મા વીસી ગુણ્યા સિગ્મા વીસી, તો જોઈએ 2 વખત સિગ્મા વીસી ક્રિયાવિધિ કરાવી ત્યારે તદેવ તત્વ ઈ પ્રાપ્ત થશે. તો નાઇટ્રોજન અને HC માંથી પસાર થતું, તો કે અહીંયા આગળ એ ઉપરની બાજુએ છે તો ક્યાં આવશે? નીચેની બાજુએ. અને ફરીથી એની એક ક્રિયાવિધિ કરાવીએ, નીચેની બાજુ આવી ગયું. હવે ફરીથી એને ક્રિયાવિધિ કરાવીએ તો શું થશે? કે ઉપરની બાજુએ. તો કે અહીંયા આગળ આપણને મૂળ રચના પ્રાપ્ત થાય છે. તો અહીંયા આગળ સહગુણનના નિયમનું પાલન થાય છે. તો આ વસ્તુ ધ્યાનમાં રાખવી કે જે કૌંસનો જે ભાગ છે, કે કૌંસ જે છે એ સૌથી પહેલાં ક્રિયાવિધિ કરાવવાની, ત્યારબાદ કે જે એના પછી જે છે કે એના ગુણાકારમાં એ ક્રિયાવિધિ કરવાની. એ કે ક્રમ ઉલટાવીએ તો પણ કે સૌપ્રથમ જે ગુણાકાર, જે કૌંસની અંદર જે ગુણાકાર છે તે સૌથી પહેલાં ક્રિયાવિધિ કરાવવાની અને ત્યારબાદ કે એના જોડે જે છે એની ક્રિયાવિધિ કરાવી. અને આ રીતે કરતાં અહીંયા આગળ C3V માટે જે સહગુણનના નિયમનું પાલન થાય છે. તો હવે અહીંયા આગળ C3V બિંદુ સમૂહ માટે ગુણાકાર કોષ્ટક કઈ રીતે કરી શકાશે? તો અહીંયા આગળ સૌપ્રથમ કે પ્રથમ ક્રિયાવિધિ કરી શકાશે. પ્રથમ ક્રિયાવિધિ તો એને આ પ્રકારે લખવામાં આવશે. અહીંયા આગળ દરેકે દરેક સમમિતિ તત્વો લખેલા છે. C3+, C3-, સિગ્મા વીએ, સિગ્મા વીબી અને સિગ્મા વીસી. તો આટલી ક્રિયાવિધિ કરાવી શકાય છે. અને એ સિવાય કે એના પછી દ્વિતીય ક્રિયાવિધિ, તો કે દ્વિતીય ક્રિયાવિધિ પણ અહીંની જ થશે. તો કે C3+, C3-, સિગ્મા વીએ, સિગ્મા વીબી અને સિગ્મા વીસી આ પ્રકારે લખેલું છે. હવે આની અંદર ગુણાકાર કોષ્ટક કઈ રીતે થશે? તો કે સૌપ્રથમ પ્રથમ વિધિ અને ત્યારબાદ દ્વિતીય વિધિ. તો કે પ્રથમ વિધિ E ગુણ્યા E બરાબર શું પ્રાપ્ત થશે? E ક્રિયાવિધિ. હવે કે C3+ ગુણ્યા E બરાબર શું થશે? તો આપણને તદેવનો નિયમ ખબર છે કે કોઈ પણ અન્ય સભ્ય સાથેનો ગુણાકાર શું આવશે? તો એ તે જ સભ્ય, તો કે C3+. ત્યારબાદ એ જ પ્રકારે C3-, ગુણ્યા E બરાબર શું થશે? C3-. સિગ્મા વીએ ગુણ્યા E બરાબર શું પ્રાપ્ત થશે? સિગ્મા વીએ. સિગ્મા વીબી ગુણ્યા E બરાબર શું પ્રાપ્ત થશે? સિગ્મા વીબી. સિગ્મા વીસી ગુણ્યા E બરાબર શું પ્રાપ્ત થશે? સિગ્મા વીસી. હવે આ જ પ્રકારે જો જો જે ઊભી લાઈન છે એના માટે વિચારીએ, જે ઊભી લાઈન છે તો કે ઊભી લાઈન માટે પણ કે અહીંયા E અને અહીંયા નીચે શું છે? C3+. તો એ પ્રકારે અહીંયા આગળ પણ જે સમમિતિ તત્વો છે તેનાથી જ આવશે. હવે એના પછી કે જ્યારે C3+ હોય અને આ બાજુ બીજા નંબરની લાઈન કે C3+, તો આનો જે ગુણાકાર છે શું આવશે? C3+ ગુણ્યા C3+ તો આવશે C3-. ત્યારબાદ C3- ગુણ્યા C3+ બરાબર શું પ્રાપ્ત થશે? વ્યસ્તનો વ્યસ્ત ગુણાકાર, તો કે તદેવ તત્વ E. C3+ ગુણ્યા સિગ્મા વીએ બરાબર શું પ્રાપ્ત થશે? આપણે આગળ ક્રિયાવિધિ કરાવી છે સિગ્મા વીસી. ત્યારબાદ C3+ ગુણ્યા સિગ્મા વીબી તો શું પ્રાપ્ત થશે? સિગ્મા વીએ. ત્યારબાદ સિગ્મા વીસી ગુણ્યા C3+ શું પ્રાપ્ત થશે? તો કે સિગ્મા વીબી. તો આ રીતે ગુણાકાર કરી અને એનો કોષ્ટક તૈયાર કરવામાં આવે છે. હવે એના પછી કે આ 4 નિયમો C3V માટે જોયા. હવે C2V માટે કે આ ગુણાકાર કોષ્ટક કઈ રીતે તૈયાર થશે? તો કે C2V બિંદુ સમૂહ ધરાવતો પહેલા તો ઉદાહરણ આપણને ખ્યાલ આવવું જોઈએ. તો કે અહીંયા આગળ કયું છે? H2O. તો H2O નો આકાર કેવો છે? તો કે કોણીય. હવે કોણીય આકાર છે તો સૌપ્રથમ જોઈ લઈએ કે આની અંદર કયા કયા સમમિતિ તત્વો આવેલા છે. તો કે દરેકમાં સમમિતિ તત્વ E. ત્યારબાદ આની અંદર C2 અક્ષ કઈ છે? તો કે C2 અક્ષ ઓક્સિજનમાંથી પસાર થતી અને 2 H ને દુભાગતી હોય, આ પ્રકારે આવશે. અને ત્યારબાદ કે બીજા કયા તલ આવેલા છે? તો કે અહીંયા સિગ્મા XZ અને સિગ્મા YZ. સિગ્મા XZ અને સિગ્મા YZ 2 તલ આવેલા છે. એક તો C2 ને સમાવતો હોય તે સિગ્મા H, બરાબર. અને એ સિવાય કે એના સિવાય કે H અને OH ને દુભાગતો, HOH ને દુભાગતો કે સિગ્મા V. તો અહીંયા આગળ E, C2Z, સિગ્મા XZ અને સિગ્મા YZ આ 2 પ્રકાર, આ ટોટલ 4 સમમિતિ તત્વો આની અંદર હાજર છે. અને આની અંદર ગુણનનો નિયમ જોઈએ તો કે ગુણનનો નિયમ શું છે? તો કે કોઈ પણ 2 સભ્યોનો ગુણાકાર અન્ય સભ્ય બરાબર થશે. કોઈ પણ 2 સભ્યોનો ગુણાકાર અન્ય સભ્ય બરાબર થશે. તો એવા પ્રકારે આપણને મળે છે કે નહીં? તો સૌપ્રથમ અહીંયા આગળ C2 ગુણ્યા સિગ્મા XZ બરાબર શું પ્રાપ્ત થશે? સિગ્મા YZ. અથવા આ ક્રમ ઉલટાવીએ તો કે C2 સિગ્મા XZ ગુણ્યા C2 કરીએ
તો શું પ્રાપ્ત થશે? સિગ્મા વાય ઝેડ. તો આ પ્રકારે મળે છે કે નહીં જોઈ લઈએ. તો કે HAO અને HB આ પ્રકારે છે. XYZ આમ છે. હવે સૌપ્રથમ અહીંયા આગળ બીજી ક્રિયાવિધિ સિગ્મા XZ. તો સિગ્મા XZ ક્રિયાવિધિ કરાવીશું. તો અહીંયા આગળ સિગ્મા XZ જ્યારે ક્રિયાવિધિ કરાવીશું ત્યારે શું થશે? તો કે Z આપણી કઈ છે? જે O માંથી પસાર થતી હોય તે. અને પરાવર્તન ક્રિયાવિધિ કરાવીએ તો કે X અને Z સિવાયનું જે છે એ પરિસ્થિતિ બદલાશે. X અને Z સિવાયનું જે છે એની પરિસ્થિતિ બદલાશે. તો X અને Z સિવાય કયું છે બાકી રહે? તો કે -y. -y આપણને મળશે. ત્યારબાદ અને જ્યારે આ પરાવર્તન ક્રિયાવિધિ કરાવી છે તો કે HA અને HB નું સ્થાન બદલાશે. Z જે છે આ પ્રકારે ઊભું છે. X જે છે આપણી લાઈનમાં છે અને Y જે છે આ પ્રકારે છે. તો કે Y ની જે પરિસ્થિતિ છે એ બદલાય છે. તો કે HA અને HB જે છે એનું સ્થાન બદલાશે. જો HB ડાબી બાજુ લખ્યો. હવે આના ઉપર C2Z ક્રિયાવિધિ કરાવીશું. તો C2Z કરાવીશું ત્યારે શું થશે? તો કે જ્યારે C2Z કરાવીશું ત્યારે એના સિવાયના જે સ્થાન છે તે બદલાશે. અથવા આ જે C2 અક્ષને ધ્યાનમાં લઈએ અને એને ભ્રમણ કરાવીએ, એક વખત 180 નું ભ્રમણ કરાવીએ તો શું થશે? તો HA જે છે એ પહેલા જમણી બાજુ હતું તો કઈ બાજુ આવશે? ફરી અને ક્યાં આવશે? 180 નું ભ્રમણ કરી ડાબી બાજુએ. તો એ દર્શાવેલું છે. અથવા XYZ અહીંયા પ્રમાણે જોઈએ તો કે અહીંયા આગળ C2Z ઉપર ક્રિયાવિધિ કરાવી છે તો Z જે છે એમના એમ રહેશે અને X અને Y બદલાશે. તો અહીંયા આગળ જે X જે શું છે? તો કે X એ -X માં પરિવર્તન પામશે અને અહીંયા આગળ વચ્ચે -Y જે છે એ શેમાં પરિવર્તન પામશે? Y માં. હવે આ બંનેનો ગુણાકાર શું પ્રાપ્ત થાય છે? સિગ્મા YZ. શું પ્રાપ્ત થાય છે? સિગ્મા YZ. જ્યારે સિગ્મા YZ ક્રિયાવિધિ કરાવીએ ત્યારે YZ જે છે એમના એમ રહેશે અને એ સિવાય કે -X જે છે X ના બદલે શું આવશે? -X. અથવા પરાવર્તન ક્રિયાવિધિ કરાવી છે તો કે પરાવર્તન ક્રિયાવિધિ વખતે જે HA અને HB છે તો કે X જે છે એ બદલાય છે. X જે કે આપણી દિશામાં છે. બરાબર. તો અહીંયા આગળ જે HA અને HB જે છે એમના એમ રહેશે. તો અહીંયા આગળ સિગ્મા XZ ગુણ્યા C2Z બરાબર શું પ્રાપ્ત થાય છે? સિગ્મા YZ. હવે ઉલટો ક્રમ કરીએ કે સૌથી પહેલા C2Z કરાવીએ. તો સૌથી પહેલા C2Z કરાવીશું ત્યારે શું થશે? તો કે HA છે 180 નું ભ્રમણ કરી અને અહીંયા જે HB ની પરિસ્થિતિ છે ત્યાં આગળ આવી જશે. અને જો XYZ પ્રમાણે જોઈએ તો કે Z જે છે એમના એમ રહેશે અને X અને Y બદલાશે. તો જુઓ લખેલું છે -X -Y અને Z. હવે સિગ્મા XZ ક્રિયાવિધિ કરાવીએ. સિગ્મા XZ. તો સિગ્મા XZ જે છે એમના એમ રહેશે અને બદલાશે શું? તો Y. તો -X એમના એમ અને Y બદલાશે તો કે -Y ના બદલે શું આવશે? Y + Y અને Z. Z જે છે એમના એમ રહેશે. તો અહીંયા આગળ પરાવર્તન ક્રિયાવિધિ છે એટલે કે HA અને HB નું સ્થાન બદલાશે. તો હવે અહીંયા આગળ શું પ્રાપ્ત થાય છે? તો કે અહીંયા આગળ પણ સિગ્મા YZ પ્રાપ્ત થાય છે. મૂળ રચનામાંથી શું પ્રાપ્ત થાય છે? સિગ્મા YZ. તો કે અહીંયા આગળ જે આ બંને ગુણાકાર છે એ કોમ્યુટ થાય છે. હવે તદેવ તત્વ E. તો કે તદેવ તત્વ E ગુણ્યા C2Z બરાબર શું પ્રાપ્ત થશે? તેનો તે જ સભ્ય. જો સિગ્મા XZ ગુણ્યા XZ કરીશું, E ગુણ્યા સિગ્મા XZ કરીશું તો શું પ્રાપ્ત થશે? તેનો તે જ સભ્ય સિગ્મા XZ. E ગુણ્યા YZ કરીશું તો શું પ્રાપ્ત થશે? સિગ્મા YZ. બરાબર. ત્યારબાદ વ્યસ્તનો નિયમ. તો કે વ્યસ્તનો નિયમ શું કીધું છે કે C2Z ગુણ્યા C2Z બરાબર શું પ્રાપ્ત થશે? દરેકે દરેક સભ્ય પોતાના વ્યસ્ત ધરાવે છે. તો C2Z ગુણ્યા C2Z બે વખત ક્રિયાવિધિ કરાવીશું ત્યારે શું પ્રાપ્ત થશે? તદેવ તત્વ E. તો એ મળે છે કે નહીં જોઈ લઈએ કે અહીંયા આગળ C2Z જે ક્રિયાવિધિ છે તો કે જે C2Z ક્રિયાવિધિ છે કે C2Z ક્રિયાવિધિ ગુણ્યા C2Z તો કે તદેવ તત્વ E પ્રાપ્ત થાય છે. બરાબર. હવે એના પછી અહીંયા જે નેક્સ્ટ જે આપેલું છે અહીંયા આગળ સહગુણનનો નિયમ આપેલો છે. તો કે અહીંયા આગળ C2Z ગુણ્યા સિગ્મા YZ. C2Z ગુણ્યા સિગ્મા YZ બરાબર શું પ્રાપ્ત થશે? સિગ્મા XZ. શું પ્રાપ્ત થશે? સિગ્મા XZ. અને હવે આનો ઉલટો ક્રમ કે સિગ્મા YZ ગુણ્યા સિગ્મા XZ શું પ્રાપ્ત થશે? C2Z.
તો અહીંયા આગળ સહગુણનનો જે નિયમ છે કે સહગુણનનો નિયમ પણ સાબિત થાય છે. તો જોઈએ કે કઈ રીતે, કે સિગ્મા વાયઝેડ ક્રિયાવિધિ જે છે એ પહેલાં કરીએ. સિગ્મા વાયઝેડ, તો કે વાયઝેડ જે છે એમના એમ રહેશે અને એક્સ બદલાશે, -x લખ્યું છે, અને એચ અને HBનું સ્થાન બદલાશે. C2Z ક્રિયાવિધિ કરાવી તો શું થશે, તો કે ઝેડ જે છે એમના એમ રહેશે અને એક્સ અને વાયનું સ્થાન બદલાશે. તો -x જે છે એ શું થશે, +x, અને વાય જે છે એ શું થશે, +y છે તો -y, અને એચ અને HBનું સ્થાન બદલાશે. તો અહીં આગળ સિગ્મા XZ આપણને પ્રાપ્ત થાય છે. સિગ્મા XZ કઈ રીતે, કે મૂળ રચના છે XYZ ક્રિયાવિધિ, XZ જે છે એના સિવાય બદલીએ તો વાયની જગ્યાએ શું આવશે, -y આવે છે. તો અહીંયા આગળ આ પ્રકારે આપણને પ્રાપ્ત થાય છે. તો કે અહીંયા આગળ જે સહગુણનનો જે નિયમ છે એ પણ આપણને મળે છે. તો અહીંયા આગળ પાછળ લખેલું છે, જુઓ કે આપણે જે હમણાં જોયું તે કે C2Z ગુણ્યા સિગ્મા XZ આપણને શું પ્રાપ્ત થયું, સિગ્મા YZ. હવે આની અંદર ફરીથી સિગ્મા XZ ગુણ્યા સિગ્મા YZ કરી પછી C2Z કરાવીએ તો પણ શું પ્રાપ્ત થશે, સિગ્મા YZ. જોઈએ નીચે બતાવેલું છે, સિગ્મા YZ ગુણ્યા સિગ્મા XZ બરાબર શું પ્રાપ્ત થયું, C2Z. તો હવે આગળ જોઈએ કે આની અંદર ગુણાકાર કોષ્ટક કઈ રીતે તૈયાર થશે. તો આપણે જે આગળ દર્શાવ્યું તે રીતે કે જે ક્રિયાવિધિ કરાવી છે એટલે કે સમમિતિ તત્વો, તો કે E, C2Z, સિગ્મા XZ અને સિગ્મા YZ, અને ત્યારબાદ આડી લાઈન માટે પણ આ જ પ્રકારે. હવે E ગુણ્યા E શું પ્રાપ્ત થશે, E ગુણ્યા C2Z શું પ્રાપ્ત થશે, C2Z. સિગ્મા XZ ગુણ્યા E બરાબર, તો સિગ્મા XZ સિગ્મા YZ ગુણ્યા E બરાબર શું પ્રાપ્ત થશે, સિગ્મા YZ. ત્યારબાદ E ગુણ્યા C2Z તો શું પ્રાપ્ત થશે, તેનો તે જ સભ્ય C2. ત્યારબાદ C2 ગુણ્યા C2 શું પ્રાપ્ત થશે, તદેવ તત્વ E. સિગ્મા XZ ગુણ્યા C2Z શું પ્રાપ્ત થયું, સિગ્મા YZ. સિગ્મા YZ ગુણ્યા C2Z શું પ્રાપ્ત થયું, સિગ્મા XZ. તો આ પ્રકારે ગુણાકાર કરી અને ગુણાકાર કોષ્ટક તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ કે C2H બિંદુ સમૂહ માટે, તો C2H બિંદુ સમૂહ, તો એના માટે ઉદાહરણ લીધું છે આગળ ટ્રાન્સ H2O2. ટ્રાન્સ H2O2 માટે સૌપ્રથમ કે સમમિતિ તત્વો કયા હશે, તો કે સમમિતિ તત્વો જોઈ લઈએ કે અહીંયા આગળ જે સમમિતિ તત્વો છે કે E, ત્યારબાદ સિગ્મા H અને સિગ્મા અને I, E, C2Z, સિગ્મા H અને I. સિગ્મા H કયું છે, તો કે સિગ્મા XY. સિગ્મા H કયું છે, તો કે સિગ્મા XY. હવે આની અંદર કે જે આગળ જોઈએ તે પ્રમાણે કે ગુણનનો નિયમ જે છે ગુણનનો નિયમ પ્રાપ્ત થાય છે કે નહીં. ત્યારબાદ કે તદેવ તત્વ E છે, તદેવ તત્વ Eનો પ્રાપ્ત થાય છે કે નહીં, વ્યસ્તનો નિયમ, સહગુણનનો નિયમ આ જે મળે છે કે નહીં એ ચકાસવાનું છે, અને ત્યારબાદ તેના આધારે ગુણાકાર કોષ્ટક તૈયાર કરી શકાય છે. તો અહીંયા આગળ ગુણાકાર કોષ્ટક મેળવેલ છે. તો આ જે છે કે આના દ્વારા તમે સમમિતિ વિધિનો ગુણાકાર જે છે એ તમે ચકાસી શકો છો કે તેમાં 4 નિયમોનું પાલન થાય છે કે નહીં. તો આટલે સુધી રાખીએ છીએ. થેન્ક યુ. આની અંદર તમારે કે C2V બિંદુ સમૂહ માટે, C2V બિંદુ સમૂહ માટે ગુણાકાર કોષ્ટક તૈયાર કરી અને કે 4 નિયમોનું પાલન થાય છે કે નહીં તે દર્શાવવાનું રહેશે. તો આટલે સુધી રાખીએ છીએ.